એક તરફ સુરત શહેરની અંદર તાપી બે કાંઠે વહી રહી છે, ત્યારે ભર ચોમાસે પીવાના પાણી માટે લોકોને વલખા મારવું પડે છે। વાત કરી રહ્યા છે સુરત શહેરના કડોદરા ગામની। સુરતના કડોદરા ગામની સમસ્યા છે પાણીની બાબતની। કડોદરા ગામમાં ભર ચોમાસે પીવાના પાણી માટે લોકો રીતસરના વલખા મારી રહ્યા છે। મહિલાઓમાં પણ તંત્ર સામે રીતસરનો રોષ જોવા મળી રહ્યો છે અને ગ્રામ્યજનો માટે સામાજિક તેમજ આગેવાન જિગ્નેશ મોદીએ તંત્રને રજૂઆત કરી છે અને વહેલામાં વહેલી તકે પાણીનું નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે। સુરત જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જો કે તેમ છતાં પણ સુરત જિલ્લાના કડોદરા ગામમાં નગરપાલિકાની પણ અણઆવડતનો નમૂનો સામે આવ્યો છે, કારણ કે ભર ચોમાસે કડોદરા ગામવાસીઓને પીવાનું પાણી મળતું નથી અને પાણી માટે રીતસરના લોકો વલખા મારી રહ્યા છે। ત્યારે કડોદરા નગરપાલિકાના સત્તાધીશોએ પાણીની યોગ્ય સમય નક્કી કરી સમયસર પીવાનું પાણી લોકોને મળે તેવી માંગ સાથે સામાજિક અગ્રણી જિગ્નેશ મોદી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને પાણીની પારાયણને લઈને મહિલાઓમાં પણ ભારોભાર રોષ જોવા દેખાય છે। પાણીની રાહ જોઈને નર પકડીને મહિલાઓને વારે વારે ચેક કરવું પડે છે, જેને લઈને મહિલાઓ પણ હવે રણચંડી બને તો નવાય નહીં અને નગરપાલિકા પાણીની ટાંકી નજીક ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે તો રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી જેવા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। તે તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે અને પાણી આપવાનો સમય નક્કી કરે અને લોકોને પાણી પૂરતું યોગ્ય સમય પર આવે તે સામાજિક અગ્રણી જિગ્નેશ મોદી દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી હતી। આજ રોજ એક ગંભીર બાબત કહેવાય કડોદરા ખાતે તે બાબતે ચર્ચા કરવા જઈ રહ્યો છું। મારી પાસે કડોદરા ગામથી ઘણા લોકોની ફરિયાદ આવી છે કે કડોદરા ગામમાં જે પાણી છોડવામાં આવે છે બે ટાઈમ, એક સવાર અને એક સાંજ, તે અનિયમિત ટાઈમ કે કોઈ ટાઈમનો ઠેકાણું નથી કે જેથી ઘરવાળાને તકલીફ પડે છે કે ક્યારે પાણી આવશે એની રાહ જોઈને બેસી રહે છે। ત્યારે મારે નગરપાલિકાના શાસકોને જણાવવાનું કે ફિક્સ ટાઈમ કરો, સવારનો ટાઈમ નક્કી કરો, સાંજનો ટાઈમ નક્કી કરો। જ્યારે આટલા મોટા સુરતમાં એરિયા વાઇઝ નક્કી હોય છે કે આટલા વાગે જ પાણી આવશે, સવારે પણ આટલા વાગે આવશે અને સાંજે આટલા વાગે આવશે, તેવી રીતે છે આપણા ગામનું એક કડોદરા ગામ તો એક નાનું ગામ છે, ત્યારે આટલી મોટી તકલીફ લોકોએ વેઠવી પડે એ સારું ન કહેવાય। ત્યારે આજે મારા નગરપાલિકાના શાસકોને જવાબ આપવો પડશે અને ટાઈમ પર નક્કી કરવો પડશે કે હવે કડોદરા ગામમાં ફિક્સ ટાઈમ કે સવારે અને સાંજે, એવું નથી કે કડોદરા ગામ પૂરતું, કડોદરા ગામની બહાર પણ આ રીતે ટાઈમ નક્કી કરો કે લોકોનો ટાઈમ વ્યય નહીં થાય। કોઈએ બહાર જવું હોય, કોઈએ ક્યારે પાણીની એક તો સમસ્યા હોય છે અને ત્યારે પાણી ભરવાનું હોય તો ટાઈમ નક્કી હોય તો લોકોને અગવડતા ન પડે। આટલું કહીને હું વિરમું છું। જય હિન્દ, જય ભારત, જય ગુજરાત। હાલ તો સુરત જિલ્લાના કડોદરા ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા હોય, જેઓની આ સમસ્યાનો વહેલી તકે નિવેડો આવે તે માંગ પણ કરી રહ્યા છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।